આજે આપણે દરેક બાઇટમાં એકદમ સરસ મજાની અલગ અલગ ફ્લેવર આવે તેવી મિલ્કશેક બનાવવાની રેસીપી જોવાના છીએ. રોઝ એન્ડ મેંગો મિલ્કશેક. આમ તો મહારાષ્ટ્રના પુણેમાં મેંગો મસ્તાનીના નામથી આ રીતનું મિલ્કશેક સર્વ કરવામાં આવે છે, પણ તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ આમાં કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી ઉમેરી સરસ મજાનો મિલ્કશેક બનાવીને તૈયાર કરી શકો છો. અહીંયા હું જે રીતે બનાવું છું એ રીત તમારી સાથે શેર કરી છે, તમને જરૂરથી પસંદ આવશે. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં મિક્સર જારમાં કેરી લેવાની છે પાકી. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની કેરીને આ રીતે ટુકડા કરી લીધા છે અને તે બધી જ કેરીને મિક્સર જારમાં લઈ લેવાની છે. અને હવે બીજું કશું પણ ઉમેર્યા વગર આપણે ખાલી કેરીને સારી રીતે બ્લેન્ડ કરી લેવાની છે. સારી રીતે મિક્સરમાં બ્લેન્ડ કરી લેવાનું છે. હવે જે કેરીનો પલ્પ તૈયાર કર્યો છે તેને એક બાઉલ કે ગ્લાસમાં કાઢી લેવાનો છે. તો મેંગો પલ્પ બનીને તૈયાર છે, તેને સાઈડ પર રાખી દઈએ. હવે તે જ મિક્સર જારમાં ફરીથી એક કેરી લેવાની છે. તો મીડિયમ સાઇઝની કેરીને છાલ કાઢી અને આ રીતે ટુકડા કરી લીધા છે. તેમાં એક ગ્લાસ ઠંડુ દૂધ ઉમેરી દેવાનું છે. તો હવે બંને વસ્તુને સારી રીતે મિક્સર જારમાં બ્લેન્ડ કરી લેવાની છે. અહીંયા મેં ખાંડ નથી ઉમેરી, તમારે જો ઉમેરવી હોય તો ઉમેરી શકાય. આગળ આપણે થોડી સ્વીટ વસ્તુઓ પણ ઉમેરવાના છીએ, એટલે બહુ વધારે સ્વીટ ન થઈ જાય એના માટે મેં અહીંયા શુગર નથી ઉમેરી. હવે મેંગો મિલ્કશેક બનીને બિલકુલ તૈયાર છે. હવે સર્વિંગ ગ્લાસ લેવાનો છે, તેમાં જે આપણે પહેલાં મેંગો પલ્પ બનાવીને રાખ્યો હતો તેનું એક લેયર કરી દેવાનું છે. અહીંયા મેં ગ્લાસ લીધો છે એટલે 2 ગ્લાસ સર્વ થશે. તમે જો જે જાર આવે છે ગ્લાસનો મોટો એ લેવાના હો તો એક જાર બની અને આ શેક છે તે તૈયાર થશે. હવે જે મેંગો શેક આપણે બનાવીને તૈયાર કર્યો હતો દૂધ સાથે એ લઈ લેવાનો છે. તો થોડે સુધી આપણે તેને ભરી લઈશું. હવે લેવાનું છે રોઝ સિરપ. તો 1 ટીસ્પૂન જેટલું રોઝ સિરપ લેવાનું છે. થોડું આપણે સાઈડ પર પણ લગાવી દઈશું જેથી લુક સરસ આવશે ગ્લાસમાંથી. ત્યાર પછી થોડા ટુકડા કરેલા કાજુ અને બદામ લેવાના છે. ડ્રાયફ્રૂટ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય. ત્યાર પછી તૂટી ફ્રૂટી લેવાની છે. તો કલરફુલ તૂટી ફ્રૂટી મેં અહીંયા લીધી છે, તમને જે પણ કલરની મળે એ લઈ શકાય છે. ત્યાર પછી તેમાં 1 ચમચી મોટી ભરી અને આઈસ્ક્રીમ લેવાનો છે. તો આ મેં ઘરે બનાવેલો શુગર ફ્રી ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ લીધો છે. તમે પ્લેન વેનીલા આઈસ્ક્રીમ પણ લઈ શકો. અને આ ટેન્ડર કોકોનટની રેસીપી તમને થોડાક સમયમાં મળી જશે. અને ત્યાર પછી તેના ઉપર જે આપણે કેરીનો પલ્પ બનાવીને રાખ્યો હતો તે મૂકી દેવાનું છે, ફરીથી એક લેયર. ત્યાર પછી થોડું રોઝ સિરપ. અહીંયા લીધેલી દરેક વસ્તુ તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ વધારે કે ઓછી લઈ શકો છો. જો તમને રોઝ સિરપ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો, પણ જો તમને રોઝ ફ્લેવર પસંદ હોય તો ચોક્કસથી ઉમેરજો. એક લેયર કેરીના ટુકડાનું કરી લેવાનું છે. ત્યાર પછી મેંગો શેક જે બનાવીને રાખ્યો છે તેનો એક લેયર કરી દેવાનું છે. ત્યાર પછી ફરીથી 1 ચમચી આઈસ્ક્રીમ. ત્યાર પછી ઉપર તૂટી ફ્રૂટી, કેરીના ટુકડાઓ અને ડ્રાયફ્રૂટ્સથી તમારી પસંદ પ્રમાણે ગાર્નિશ કરી લેવાનું છે. તો કેવી લાગી તમને રોઝ મેંગો મિલ્કશેકની રેસીપી? કમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી જણાવજો. જેમ જેમ તમે એક સ્પૂન આની લીધા જશો એમ દરેક બાઇટમાં તમને અલગ અલગ ફ્લેવર આવશે. બહુ જ મજા આવશે આ મિલ્કશેક પીવાની. જરૂરથી ટ્રાય કરજો. મહારાષ્ટ્રના પુણેમાં આ રીતની મેંગો મસ્તાની બનાવીને પણ સર્વ કરવામાં આવે છે. આમાં ફ્લેવર્સના તમે તમારી પસંદ પ્રમાણે ચેન્જ કરી શકો છો. તો આ ગરમીની સિઝનમાં તમે મેંગોની બીજી કોઈ રેસીપી બનાવો કે ન બનાવો, પણ આ જરૂરથી બનાવજો. રેસીપી વિશેનો તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.